એ તો 83ની સાલમાં ચર્ચા થઈ મોટી, દામનગર 83માં વીરજીભાઈની દામનગર કે લોકાનું છે તો આ જ્ઞાનની પર્યાય એને જાણવાની ઉગે એમ નથી. જ્ઞાનની પર્યાયનું જ સામર્થ્ય એવું છે. સોનેન પરને જાણવાનું સમાન સામર્થ્ય એમ કીધું ને. પરને જાણવા માટે પરની છે હયાતી માટે જાણે છે. અરે દ્રવ્યને જાણવા માટે દ્રવ્યની હયાતી છે માટે પર્યાય જાણે છે એમ નથી. પર્યાયનું જ એટલું સામર્થ્ય. સ્વને જાણવું ને પરને જાણવું બે સમાન સરખા પોતાથી છે. હા 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 ગીધરભાઈ આ ક્યાં કોઈ બી વિચારી ક્યાં કર્યા બધા એમને મજૂરી કરીને સંસારની. એક તો શેઠિયા ને હવે પાછું કાર્ય કરતા ગૂંચાઈ ગયા અંદર થઈ. શું કીધું? વાત તો ભાગશાળી બધા. હા શું કહ્યું જો કે નીજ और પર કા સમાન હૈ. એ શું કહ્યું કે પોતાનું જ્ઞાન થાય ને પરનું જ્ઞાન એ પોતાથી સમાન બરાબર છે. એમને પર છે માટે અહીં થાય છે. એ પોતાનું પરનું જ્ઞાન પોતાના સામર્થ્ય પોતામાં છે. હા 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 નવરંગાઈ એક પછી મગનભાઈ એમ બોલ્યા હતા અપાયસરામાં નિવાસી સારું હું કેમ એના મોઢામાંથી નીકળી ગયું કે આ તમારો શ્રાવક આવ્યો નવો એમ બોલ્યા. ખબર નહીં તમને અપાયસરામાં બોલ્યા હતા એ નિવાસી સારું. એને એ વખતે એવી જ ભાષા નીકળ મગન એમ બરાબર મને યાદ છે. હા તમારો શ્રાવક આવ્યો હતો. ઠીક આ તો બીજું નિવાસી મોરમાં ગયા છે ગુલકો રહેતા ખબર છે પેલા જૂના બીજે રહેતા. હા કે ક્યાંક હે માંડવી ચોક ને ગુલકો રહેતા. હા શ્રીમાં મોરમાં ગયા નિવાસની વાત છે. પેલાની વાત હા કે છે. હા 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 જ્ઞાન કર જાનપણા નિજનું પરનું સરખું છે. હા 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 એટલે પોતે પોતાના જ્ઞાનમાં તન્મય થઈને જાણે છે એમ પર સંબંધી જ્ઞાનથી તન્મય થઈને એમ એને જાણે છે. પરમાં તન્મય થઈને નહીં. હા હા શું કહ્યું? હા વિતરાગ મારા બાપા. જ્ઞાન કર જાનપના જ્ઞાન કર જાણવું એ તો નિજને પરનું સરખું છે. આટલા શબ્દો કેટલું અમારી દીધું. પોતે જે દ્રવગુણ પર્યાય છે તેને જાણે છે એમ પરના લોકના દ્રવગુણ પર્યાય ત્રિકાળ એને જાણે છે. એ જાણવું તો સમાન છે. સ્વથી પરનું જાણવું પોતાના પણ સમાન છે. પરને જાણવું એમ કેવું વ્યવહાર છે. એથી પર સંબંધીનું જ્ઞાન પોતાનું જે છે એનો અભાવ નથી. હા 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 સર્વજ્ઞપણું એ આત્મજ્ઞપણું છે એમ સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ આત્મજ્ઞ જ એવી સ્થિતિ છે કે સ્વને પરને જાણવાની સ્થિતિ વાળું આત્મજ્ઞપણું સામર્થ્ય છે. હા હા હા
સમજાણું કાંઈ? હા હા, મારે પણ ज्ञान कर जानपना तो निज और पर का समान है। जैसे अपने को संदेह ही जानता है, जो वैसा ही पर को भी संदेह ही जानता है। पर संबंधी ज्ञान निसंदेह पोताમાં છે એમ કે છે। पर को भी जानता है, इसमें संदेह नहीं समझना। પરને જાણવું એમ વ્યવહાર કયો, માટે પર સંબંધીનું જ્ઞાન નથી એમ નહીં। એ પર સંબંધીનું જ્ઞાન એ પોતાનું જ્ઞાન અહીં છે। હા 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 હા, સમજાણું કાંઈ? આવું ઝીણું બાપુ વસ્તુનું સ્વરૂપ એવું છે। હા હા, તેથી રાગને જાણે જ્ઞાન એને સદભૂત ઉપચાર વ્યવહારને કહ્યો। ચાર નહીં કીધી ને, સદભૂત ઉપચાર નહીં, સદભૂત અનુપચાર નહીં, અસદભૂત ઉપચાર નહીં, અસદ અનુપચાર નહીં। રાગ છે એ ખ્યાલમાં આવે એટલું રાગ, તેને અસદભૂત ઉપચાર કહ્યો। અને તે વખતે રાગનો ભાગ ખ્યાલમાં આવ્યાની પાછળ ખ્યાલમાં આવ્યો નથી, એને અસદભૂત અનુપચાર કહ્યું। પણ એ સંબંધીનું જ્ઞાન થયું છે, આનું જ્ઞાન એ બધું અસદ, પણ એ સંબંધીના જ્ઞાન પોતામાં થાય છે, એ તો પોતાથી થયેલું છે। સમજાણું કાંઈ? હા હા, એટલે બે થયા। ત્રીજું, રાગને જ્ઞાન જાણે એવું જ સદભૂત ઉપચાર પ્રમાણ નહીં, એ પ્રમાણને પણ સદભૂત ઉપચાર કહ્યો છે। રાગને જાણે સદુપચાર અને જ્ઞાનથી આત્મા એ સદભૂત અનુપચાર। પણ એ ઉપચાર કયો, પણ જાણવાની જે પર્યાય થઈ છે, રાગને જાણવાની, અનુપચારને જાણવાની, ઉપચારને એ પર્યાય પોતાથી થઈ છે। હા હા હા, એ ચૈતન સૂર્ય ભગવાન ચૈતન તેજ એના છે, જેના ચૈતનના નૂરના તેજ પ્રકાશના પૂર પડ્યા છે। હા હા હા, જેના વેણલા પર્યાયમાં આમ ભાસ્યો સોનન પરનો, એ પોતાની ચીજ છે કે પરને લઈને નથી પોતો। સમજાણું કાંઈ? તો શેઠ સમજાયું છે? ભાષા તો હાડી છે, ભાવ બોલવું તો ભગવાન દાસ કરતા એમ નહીં વધારે નિવૃત્તિ લે છે। બાપુ આ કરવા દઉં, બાકી તો શું છે બધી ખબર નથી। હા હા, ये है जैसे अपने को संदेह ही जानता है, वैसा ही पर को भी जानता है। संदेह, इसमें संदेह नहीं, पर ने जानવું એમ કહેવું એ વ્યવહાર છે, પણ પર સંબંધીનું જ્ઞાન છે એમાં સંદેહ નહીં, પોતાનું જ્ઞાન છે। હા હા હા, વિષય જરી જમ આવી વાત છે। જેટલું અસ્તિત્વ તેનું છે સામર્થ્ય, એટલું એને ખ્યાલમાં પૂંજે ને। શું કહ્યું સમજાણું? જ્ઞાની પર્યાયનું અસ્તિત્વનું સામર્થ્ય એટલું છે કે સ ને પરને જાણવાનું પોતાથી પોતાને લઈને છે, એવું એ પર્યાયનું સામર્થ્ય છે। એ પર્યાયને માની ત્યારે કહેવાય, જેટલું એનું સામર્થ્ય છે તે રીતે માને તો માની કહેવાય। સમજાણું કાંઈ? સમ્યક દર્શન તેને કીધું ને,
સમ્યક એટલે જેવું સતનું સ્વરૂપ દરેક ગુણ પર્યાયનું છે તે રીતે સમ્યક પ્રતીતિ થાય, જેવું છે તે રીતે પ્રતીત થાય તો એ સમ્યક દર્શન છે. હા હા. लेकिन निज स्वरूप से तो तन्मय है और पर से तन्मय नहीं. जो ठीक. और जिस तरह निज को तन्मय होकर नीचे से जानता है, इस खुलासा को क्या करो. उसी तरह यदि पर को भी तन्मय होकर जाने तो पर के सुख दुख राग द्वेष के ज्ञान होने पर सुखी दुखी राग द्वेष हो जाए. यहाँ नहीं पड़िएगा पરના સુખ દુઃખમાં તન્મય થઈને જાણે સુખ એટલે સંસારિક સુખો ઇન્દ્રિયના સુખીમાં ઇન્દ્રિયનું સુખ દુઃખ એને તન્મય થાય તો ઇન્દ્રિયનું સુખમાં આત્મા આવી જાય. સમજાણું કે રાગદ્વેષ હો જાય. પરના રાગદ્વેષને તન્મય થઈને જાણે તો રાગદ્વેષ અહીં આવી જાય. અગ્નિમાં તન્મય થઈને જાણે તો જ્ઞાન ઊનું થઈ જાય. બરફને તન્મય થઈને જાણે તો જ્ઞાન ઠંડુ થઈ જાય. ઊનું ઠંડુ તો જળની અવસ્થા છે, બરફની અવસ્થા. હા હા હા. સમજાણું કાંઈ એવો માર્ગ છે ભાઈ. तो इस प्रकार कभी नहीं हो सकता. ज्ञान परने जानता परमा जो तन्मय होय तो ज्ञान में सुख दुख ने राग द्वेष થઈ જાય તો એમ છે નહીં. હા હા હા. પાપીના પરિણામ ભાવ જ્ઞાન જાણે, પણ એ પાપીના પરિણામ છે માટે જાણે છે નહીં, એ પોતાના સામર્થ્ય જાણે છે. એને આઈડિયા વિના એની હયાતી છે માટે જાણે એમ પણ નથી. હા હા હા. એ બી આની હયાતીનું સામર્થ્ય. સત સત સત. સમજાણું કાંઈ. सो इस प्रकार भी नहीं हो सकता. यहाँ जिस ज्ञान से सर्वव्यापक कहा वही ज्ञान उपाधि अतीन्द्रिय सुख से अभिन्न है. लो જે જ્ઞાન ઉપાધિ સર્વવ્યાપક કહીને, સર્વ એટલે સર્વને જાણવું એમ વ્યાપક નો. જે જ્ઞાન સર્વને જાણવાનું કહ્યું વ્યાપક નથી, વહી જ્ઞાન ઉપાધિ અતીન્દ્રિય સુખ से अभिन्न है. हाँ हाँ हाँ. એ જ્ઞાનને ઉપાધિ જાણતા અતીન્દ્રિય આનંદ આવ્યા વિના રહીને એમ કે છે. હા. સમજાણું કાંઈ. જે સર્વ વ્યાપક એટલે સ્વને પરને જાણવાનું જે પર્યાય કર્મ, એવું જે જ્ઞાન એને જાણતા એ ઉપાધિ છે. એ ઉપાધિ એટલે તેની સન્મુખ થઈને અતીન્દ્રિય જ્ઞાન દ્વારા અતીન્દ્રિય આનંદ દ્વારા એનું ઉપાધિ કર્યું, ત્યારે ઉપાધિ થયું, ત્યારે અતીન્દ્રિય આનંદ સાથે છે. સમજાણું કાંઈ. હા. એમ કેમ કહ્યું ભાઈ આવો આવો આત્માનો સ્વતઃ પ્રકાશ કર્યો, એને ઉપાધિ કર્યો. ઉપાધિ ક્યારે થાય કે શુદ્ધ રૂપે અંદર પરણમે ત્યારે આનંદ ભેગો આવે છે એને એમ કે. હા. ઉપાધિ ધારણામાં કર્યું એ જુદી અને ઉપાધિ રૂપે પરિણમો એ જુદી છે. સમજાણું કાંઈ. હા. ઉપાધિ રૂપે પ્રણમે ત્યારે તો અતીન્દ્રિય આનંદનો સ્વાદે ભેગો આવે એમ કે. હા. કેમ કે ત્યાં જ્ઞાનની હારે અતીન્દ્રિય આનંદ ભેગું છે સ્વભાવમાં.
એટલે જ્ઞાનને જ્યાં ઉપાધિ તરીકે પરિણતિથી થયું ત્યાં અતિન્દ્રિય આનંદ સાથે આવ્યો. હા હા હા, સમજાણું કાંઈ? उपाधि अतीन्द्रिय सुख से अभिन्न है, सुख रूप है ज्ञान. સુખ રૂપે જ્ઞાન છે એમ કીધું ને. કયું? નિજ પરનું પરિણતિનું જે જ્ઞાન, પોતાનું જ્ઞાન, એને જ્યાં ઉપાધિ તરીકે કરવા જાય છે ત્યારે તેને અતિન્દ્રિય સુખથી અભિન્ન હોવાથી એ જ્ઞાન સુખરૂપ પ્રણમે છે. એ જ્ઞાન આનંદ રૂપે પ્રણમે છે એમ કે છે. હા 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 હા, સમજાણું કાંઈ? જ્ઞાન ને આનંદમાં ભેદ નહીં, કેમ કે અંતરમાં જ્ઞાન ને આનંદ અભિન્ન છે. તો જ્યાં એ જ્ઞાનનો આદર કર્યો અંતરમાં નિર્મળ પ્રણતિ દ્વારા, એ જ્ઞાનને આનંદ સાથે આવ્યું છે. હા 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 હા, સમજાણું કાંઈ? કહ્યું હતું ને કારણે 29 કહું. અશુદ્ધ પરિણતિનો અભાવ, ત્યાં શુદ્ધ પરિણતિનો સદભાવ. શુદ્ધ પરિણતિ પણ હોય ને અશુદ્ધ પરિણતિ પણ હોય ભેગી. જેવું અશુદ્ધપણું અનાદિનું છે એવું ને એવું રહે ને શુદ્ધ પરિણતિ થાય એમ બને. 29 વર્ષમાં 6 મરણ પ્રાપ્ત. હા હા હા, એટલે એકલા પુન પાપના રાગની હયાતીનો સ્વીકારનાર આખું તત્વ છે તેને મારી નાખે છે, અનાદર કરે છે. પુણ્યના દયાદાનના વ્રતના પરિણામ શુભ છે. એટલી હયાતીનો સ્વીકાર કરનાર ત્રિકાળી આનંદનો નાદ છે તેનો અસ્વીકાર કરે એટલે મરણ તુલ કરી નાખ્યું છે. હા આવું છે. 28 29 સ્વભાવ અનંત આનંદ આદિ સ્વભાવ છે એનો જે આદર કરે ત્યારે એની શુદ્ધ પરિણતિ થયા વિના આદર થઈ શકે નહીં. તે વખતે અશુદ્ધ પરિણતિ રહે નહીં. અથિતાની રહી અહીં પ્રશ્ન છે. શુદ્ધ પરિણતિમાંથી અશુદ્ધ પરિણતિ મિથ્યાત્મની થઈ હતી. હા હા હા, સમજાણું કાંઈ? ज्ञान और आनंद में भेद नहीं, वही ज्ञान उपाधि है. જે જ્ઞાનમાં નિજને પરનું જાણવાનું સમાન રૂપે પોતાથી થયું છે. હા હા હા, એવા જ્ઞાનને આદર કરનારો એ આનંદથી ખાલી ન હોય. કેમ કે જ્ઞાનને આનંદ અભિન્ન છે. બરાબર, મણિયાર આવી વાતું છે. બોલા એકંદરી દયા પાવો ના કરતો. હા હા, ત્યારે આવ્યું છે અમરચંદન, નહીં અમરચંદ બધામાં આવ્યું છે નહીં અમરચંદ છે શ્વેતાંબર. હવે પેલા આપવાનું પછી તો શ્વેતાંબર નજીક મને જુદું પડ્યું ને એને કઈ સારું ન લાગ્યું. શ્રીમદભાઈ એક કહે છે હરખા તમે જુદું ફણો. અમરચંદ એ કાલ કાગળ આવે છે કે હું એવું છે ને કે ભાઈ પદની દયા પૂજા એ બધો શુભ રાગ છે, એ કઈ ધર્મ નથી, એ તો નુકસાન કરનાર છે.
અચેતન. હા, તમે દયાદાનના પરિણામને અચેતન કહો છો. રાગ છે ને, અચેતન કહો છો, દુનિયાને બુડાડી દેશો. એ દોઢ ડાયો છે. પેલા આવતો પેલા, પછી જેમ ચેતન દિગમનું જુદું કરી નાખ્યું ને, બે એક નથી. ખરેખર તો શ્વેતાંબર ને સ્થાનકવાસી જૈનમતી છે, જૈનમતી નથી. એ તોરણ મને કહ્યું આ તો હે વસ્તુ સ્થિતિ છે. એ કુંકુંદાચાર્ય કહ્યું ને, નાગે મોકો ભણ્યું છે સાવ મગ્ગા. એ બોલ્યા કે તોરણ કુંકુંદાચાર્ય કહ્યું, નાગે મોકો વસ્ત્રના ટુકડો જેને નથી અને જેને ત્રણ કસાયના અભાવની દશા પ્રગતિ છે એવા નાગાનો મોક્ષ છે. એ સિવાય બધા ઊન માર્ગ છે. શ્વેતાંબરને સ્થાનકવાસી માર્ગ નથી, ઊન માર્ગ છે એમ કહ્યું. કુંકુંદાચાર્યનો તકરાર છે. હવે તો ખાસ 2-3 વર્ષ હાલ્યા હોય. સમજાણું કાંઈ? હા, જ્ઞાન ય અભિપ્રાય ધ્યાનમાં લ્યો. આ બધું કહેવાનો અભિપ્રાય આ છે કે જે જ્ઞાનમાં સ્વ ને પરને જાણવાનું, પરના સંબંધ વિના, પરની હયાતીના સ્વીકાર વિના પોતાની જ આટલી હયાતીનો સ્વીકાર છે, એ જ્ઞાન આદરણી છે. સમજાણું કાંઈ? ઝીણું થોડું પડે પૂરવાય. માર્ગ આસનમાં વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર. इस दुआ में जीव को ज्ञान की अपेक्षा सर्वगत कहा. लो एक सिद्ध करे, જ્ઞાનની અપેક્ષા છે, જાણવાની અપેક્ષા સર્વગત કહ્યો, પણ ફેલાવાની અપેક્ષા સર્વગત કહ્યો નથી. જો વખત થઈ ગયું.